હરેક વસ્તુમાં તમને આઝાદી આપી. મમ્મી આ જોઈ, મમ્મી ઓલું જોઈ, મમ્મી આટલા પૈસા જોઈ, મમ્મી આટલા પૈસા જોઈ, ક્યારેય તમને ના નથી પાડી. બધી આઝાદી આપી તમને. અમે તો હજી બધાને કહેતા હતા કે મારા છોકરાઓને અમે કેવું ન્યા લગ્ન કરશે, જેની આરે કેવું એની આરે લગ્ન કરી લે. હવે તો તમે મોટા થઈ ગયા, ઓવર સ્માર્ટ બની ગયા, તમને જેમ ઠીક લાગે એમ કરો. માયનું કે અમે તમારાથી ઓછું ભણ્યા છે, હું તમારાથી દુનિયા ઓછી જોઈશે, એથી તમે અમને આમ કરો. તમે છોકરો પસંદ કરશો, છોકરી પસંદ કરશો, બહુ સારું, બરાબર છે. પણ ખાલી સંબંધ છે ને બે છોકરા છોકરીનો ન હોય, આખા પરિવારનો હોય, બે પરિવાર બંધાય. પણ હું કોને કહું છું જેને કઈ સમજ જ નથી પડવાની. મને તો અત્યાર સુધી ઈ નથી સમજાતું કે પ્રેમ થઈ કેમ થાય. બરાબર, પ્રેમ થઈ ગયો તો એની ઓળખાણ શું છે, ઈ શું કરે છે, ક્યાં રહે છે, એના ઘર પરિવાર વિશે બધું જોવાનું હોય ને. પણ અત્યારે સાંભળે કોણ? જે મા બાપે તમને 25 વર્ષથી મોટા કર્યા એનું તમે માન નથી રાખી ગયા, તો તમારા પ્રેમનું તમે શું માન રાખી શકશો? ધ્યાન રાખજો. હું તો એવું વિચારતી હતી કે મારા છોકરાએ આટલી મહેનત કરી છે તો 70% જ કેમ આવ્યા? નસીબની વાત. પણ પછી ખબર પડી કે નસીબની વાત નથી, પણ મારા છોકરાએ તો પ્રેમ પ્રપંચ રચાયો હતો. એમાં ક્યાંથી ખબર પડે બીજી? મારી પાછળ શું કામ આવે છે? જાને જઈને તારું કામ કરીને જઈ. મારી પાછળ આવવાનું હતું તઈ તો તમે ક્યાંક બીજે જતા, તઈ ખબર ન પડી? અરે માને તો શંકા આવી જ જાય બટા. તમે અત્યાર સુધી શું કહેતા ફ્રેન્ડ છે, ફ્રેન્ડ છે, શું છે ઈ અમને ખબર જ હતી. પણ તમે અમારું માનવા દ્યો. તમને તો એમ હોય ને કે મા બાપને શું ખબર પડે છે, આપણને તો ઉલ્લુ બનાવી દે. એને તો અહીં આવીને કહી દીધું કે મમ્મી આ મારી ગર્લફ્રેન્ડ છે, વાત પૂરી. બધું સાંભળવાનું તો મારે ને, મેં જ બગાડ્યો છે. હા, ઈ તો હાવ સીધો જોતો. કા તું ઈ કે તને એમાં તો એવું બધું હું દેખાઈ ગયું છે કે અમે બીજે ગોતવા જાત તો મળત જ નહીં. હે જાવા દે, તારી અરે વાતે કોણ કરે? તમને જેમ ઠીક લાગે એમ કરો. તમે ઈ નો વિચાર્યું કે આપણે એવા હાઈફાઈ ફેમિલીમાંથી નથી, આપણે એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી સહી. મિડલ ક્લાસ ફેમિલીમાં સહી તો તારા પપ્પાની હું ઇજ્જત રહે, ઈ તે કઈ વિચાર્યું નહીં? તમને તો પણ પ્રેમ સિવાય કઈ દેખાતું જ નથી. તો તમે વિચારો હું? તમને કઈ વિચાર નો આવ્યો કે તમારા માનું શું થાય, તમારા બાપનું વિચાર્યું કોઈ દી કે તમારા મોજ-શોખ પૂરા કરવા હાટું ઈ દિવસ રાત નોકરી કરે છે? છી 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 હાવ. હજી દાદા દાદી ને ખબર પડશે ને તો ઈ તો અમને ક્યાંય મૂક્યા છે. ઈ અમને પહેલેથી જ કહેતા હતા કે આટલી બધી છૂટ ન આપો, પણ અમે કોઈનું માયના નહીં. તમારી ઉપર થોડીક રોકટોક કરી હોત ને તો ખબર પડત. હવે એને તો હું જવાબ આપે? હવે તમને પ્રેમ થઈ જ ગયો છે તો તમારા પપ્પાને એનાઉન્સ કરી દો કે પપ્પા પ્રેમ થઈ ગયો છે, હવે આગળ શું કરવું? પ્રેમ કર્યો જ છે તો હવે લગ્ન કરી લ્યો. હું એના ઘરવાળાને ખબર નથી? હે ભગવાન, હવે તો પોલીસના ચક્કર ને આન તેન બધું ચાલુ જ રહે. અત્યાર સુધી જી કામ કોઈ દી આ ઘરમાં નથી થયું ને ઈ હવે તમે કરશો. હે ભગવાન, બચાવી લે આ બધાયથી. આ જમવાનું છે કે પ્રેમમાં લોકો જમવાનું ભૂલી જાય છે. અમારા વખતમાં આવું હતું પણ હાવ આમ તમારી જેમ નહોતું હો. હે ભગવાન, હું તો તમને બહુ માનતી હતી. આના ઉપરથી છે ને આ પ્રેમ પ્રપંચનું ભૂત ઉતારી દો ને એનું મગજ ઠેકાણે લઈ આવી દો. હે ભગવાન, મારા ઉપર દયા કરો કાંઈક. હા, સુઈ જાવ. ગુડ નાઇટ. ગર્લફ્રેન્ડ ના સપના જોવો. અત્યાર સુધી તો હું કઈ બોલી નથી ને બોલવાય નથી. ગુડ નાઇટ.